જો તમારે સ્ટોરી દ્વારા અંગ્રેજી શીખવું હોય તો આ વિડીયો પૂરો જુઓ. આ સ્ટોરી ભગવાન બુદ્ધ સાથે સંબંધિત છે. સ્ટોરીનું શીર્ષક બુદ્ધનું શાનપન વિઝડમ ઓફ બુદ્ધા છે. એક સમયે ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે પ્રવાસ પર હતા. વન્સ અપોન અ ટાઈમ ગૌતમ બુદ્ધા વોઝ ઓન એ જર્ની વિથ હિઝ ડિસાઇપલ્સ. પ્રવાસમાં ચાલતી વખતે બુદ્ધને તરસ લાગી. While walking on the journey, Buddha felt thirsty. તેથી તેમને તેમના એક શિષ્યને કહ્યું કે જઈને મને પીવાનું પાણી લાવો. So he asked one of his disciples to go and fetch me drinking water. હવે પેલા શિષ્યે આજુબાજુ જોયું તો ક્યાંય પાણીનો સ્રોત ના મળ્યો. Now when that disciple looked around, no source of water was found anywhere. પરંતુ જ્યારે તેને વધુ પ્રયત્ન કર્યો ત્યારે તેને રસ્તામાં એક તળાવ મળ્યો. But when he tried more, then he found a pond on the way. ત્યાં તેને જોયો કે કેટલાક લોકો તે તળાવમાં કપડાં ધોઈ રહ્યા છે. There he saw that some people are washing clothes in that pond. ત્યારે અચાનક ત્યાંથી એક બળદગાડું તે તળાવ ઉપરથી પસાર થયું. Then suddenly a bullock cart from there passed over that pond. આવી સ્થિતિમાં ત્યાંનું તમામ પાણી કાદવવાળું બની ગયું હતું. In such a situation, all the water became muddy. પછી તેને વિચાર્યું કે તે ગંદુ અને કાદવવાળું પાણી બુદ્ધ માટે કેવી રીતે લઈ શકે. Then he thought that how can he take that dirty and muddy water for Buddha? તેથી તે ખાલી હાથે ગૌતમ બુદ્ધ પાસે પાછો ગયો. So he went back empty-handed to Gautam Buddha. તેને બુદ્ધને બધું કહ્યું. He told everything to Buddha. બુદ્ધે કહ્યું ઠીક છે, ચિંતા ના કરો. Buddha said, okay, don't worry. અમે બધા અહીં બેસીને આ મોટા વૃક્ષની છાયામાં આરામ કરીએ છીએ. We all sit here and relax in the shade of this big tree. થોડા સમય પછી ગૌતમ બુદ્ધે એ જ શિષ્યને ફરીથી પાણી લાવવા કહ્યું. After some time, Gautam Buddha asked the same disciple to bring water again. હવે તે શિષ્ય જ તળાવમાં પાછો ગયો. Now that disciple went back to the same pond. ત્યાં જઈને તેને જોયું કે પાણી એકદમ સ્વચ્છ અને પીવા લાયક હતું. Going there, he saw that the water was absolutely clean and potable. હવે તેને તે પાણી બુદ્ધ માટે લીધું. Now he took that water for the Buddha. તેને તે પાણી ગૌતમ બુદ્ધને આપ્યું. He gave that water to Gautam Buddha. બુદ્ધે બધાને કહ્યું કે જે રીતે પાણીમાં કાદવ કે ગંદકી ફેલાય છે, Buddha told everyone that the way mud or dirt spread in the water. પણ થોડી વારે તેને છોડ્યા પછી તેનો બધો કાદવ કે ગંદકી બેસી ગઈ અને પાણી પાછું સાફ થઈ ગયું. But after leaving it for a while, all his mud or dirt sat down and the water cleared back. એવી જ રીતે આપનું મગજ પણ છે. ઇન ધ સેમ વે our mind is also. જ્યારે આપનું મગજ ખલેલ પહોંચે ત્યારે તેને સમય આપો અને તેને શાંત કરો. When our mind is disturbed, then give it time and calm it down. આપનું મગજ પણ થોડા સમય પછી શાંત થઈ જશે. Our brain will also be calm after a short time. અશાંત મનથી કોઈ નિર્ણય ના લેવો જોઈએ. No decision should be taken with a restless mind. આપને માત્ર એટલું જ કરવાનું છે કે આપને આપના મગજને થોડા સમય માટે શાંત રાખવાનું છે, જેથી કરીને આપને સારા નિર્ણય લઈ શકીએ. All we have to do is to keep our brain calm for a while so that we can make good decisions. આપને આ વાર્તામાંથી શું શીખ્યા? વાર્તાની નૈતિકતા શું છે? આપને હંમેશા શાંત ચિત્તે નિર્ણય લેવો જોઈએ.
જેનાથી ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે. ધ મોરલ ઓફ ધ સ્ટોરી: વી શુડ ઓલવેઝ મેક a decision with a calm mind, which reduces the chances of making mistakes.